કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. અને ફાઇનલી આફ્ટર સો લોંગ ટાઈમ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા છે બિકોઝ કે વચ્ચે એક એવડો મોટો મને ઇસ્યુ આવ્યો ને કે વાત જ ના કરો. હવે તારે શાંત રહેવાનું હોય. એક મિનિટ. હા તો શું કહેતી હતી હું? હા, બહુ જ મોટો ગેપ આવી ગયો છે ને એવું બધું હતું કેમ કે છે ને મારા ફોનમાં મારા ભાઈએ કંઈક સડી સાંચા કર્યા ને કે કંઈક એને રીલ જોઈ હતી કે આવી રીતે કરવાનું તો સિમ લોક થઈ જાય, આપણો ફોન ચોરી થાય ને ત્યારે. તો મારા ભાઈએ એડવાન્સ બધી સ્ટડી કરીને એને છે ને પહેલાં જ એડવાન્સમાં સિમ છે ને લોક કરી દીધું. તો આખો મારો ફોન રિસ્ટાર્ટ કરવો પડ્યો ને એમાં બધા ફોટોઝ ને વ્લોગને જતું રહ્યું. તો કાંઈ મારાથી થયું નહીં, સો કાંઈ વાંધો નહીં. આજે જોઈએ શું થાય. અને બર્થડે મારો સુપર ડુપર હતો, તમે જોઈ આવજો મારા ઇન્સ્ટા પેજમાં, બધી રીલ્સ ને ફોટોસ મૂક્યા જ છે. અને આજે થોડુંક ફોટોગ્રાફી છે, મારા હેન્ડીક્રાફ્ટની થોડીક અમુક એવી આઇટમ્સ મેં બનાવી છે ને, તો એનો આજે રીલ શૂટ કરવાનું છે અને ફોટોગ્રાફી છે. સો બન્યા રહો વ્લોગમાં. આજે શું થાય અને એક સિક્રેટ કહીશ તમને. કઈ બાજુ? કેમ? ઓકે ફાઇન, ચલો. જો આ બધા અહીંયા પથ્થારા પડ્યા છે સરસ મજાના. મેં આ બધું બનાવ્યું ને, જો એન્ગેજમેન્ટ ટ્રે હિંચકાવાળી અને ડોલીને એ બધું. તમને એની રાતે મારા આખો સ્ટુડિયો તમને બતાવીશ. મમ્મા શું કરસ? જય માતાજી. જય માતાજી. શું કરસ? આ બધું કરું છું, જો પેક કરે બધું. હા, મમ્મા પણ મને હેન્ડીક્રાફ્ટમાં બહુ બધી હેલ્પ કરાવે છે. બન્યા રહો વ્લોગમાં. જો એક વાત કહું તમને. હા, હું તમને એમ કહેતી હતી કે હમણાં પીયું ગઈ ને, મને ખબર છે શું કરવા ગઈ ને ક્યાં ગઈ છે. કેમ કે મને હાર્વી સાએ ઓલરેડી મને એમ કહી દીધું હતું કે તારું બર્થડે ગિફ્ટ ને સરપ્રાઈઝ શું છે. એટલે પીયું આજે મને એક સરપ્રાઈઝ દેવાની છે, જે રેઝિન આર્ટમાં એને મારી આખી ફોટો ફ્રેમ બનાવી છે, મારીને નહીં, એટલે કે જાનશી કરીને. અને મને ઓલરેડી પહેલાંથી ખબર છે. મને છે ને હાર્વિસા એડવાન્સ આવીને કહી ગઈ હતી કે પીયુંનો આ રીતે ઓર્ડર આવ્યો છે ને એની ફ્રેન્ડને આપ્યું છે. તો હમણાં જ થોડી વાર પહેલાં મમ્મીની હેતુ સાથે વાત થઈ. કા મમ્મા? તારી સાથે એ જ વાત થઈ ને? કોને? ના ના, એને હજી એ તો હજી મને કંઈ કહેતા જ નથી કોઈ. પણ હાર્વી સાહેબ મને ઓલરેડી પહેલાંથી કહી દીધું છે. પણ જોઈએ આજે રાત સુધીમાં તમને તો ખબર પડી જ જશે ને કે સાચું છે કે નહીં. અને હાર્વી સાહેબ મને સાચું કીધું છે કે નહીં મને તો પાક્કી ફૂલ એની ખબર જ છે. કેમ કે 2-3 દિવસથી હમણાં ભાઈ બહેન છે ને બધા વાતો કરે છે. તો જોઈએ હવે. ચાલો. આવી ગઈ? એક્સક્યુઝ મી પ્રિયાને કામ છે યાર. હાય, જય માતાજી. શું કે તારે બોર્ડની તૈયારી? જલસા. ઓકે, તું તારું કામ બતાવે, તું બોલાવે છે તને. હા ચાલો. ગાઈસ જો દેખાય છે તમને કઈ? આમ માય ગોડ, અનબિલીવેબલ. હું રિસેન્ટલી હજી બહાર ગઈ હતી અને આવી આમ કંઈક કામથી બહાર ગઈ હતી ને આવીને તરત ફોન ઉપાડ્યો ને તો આખું કવર જ ચેન્જ થઈ ગયું. થેન્ક યુ સો મચ. હાલ જલ્દી એ તું રાહ જોવે. આય જાનવા લઈ જવાનું. મોસ્ટ વેલકમ. ના હવે આને ના એ નહીં લઈ જા. કંકોત્રી લઈ લે. અમારા શૂટિંગમાં જ પડ્યા છે અમે જો. લે આ લાટકી વાળી ફોન ને કઈ રીતે ખબર પડી? હું ફોન ને કઈ રીતે? મેં તને મને છે ને રિયા 2 દિવસથી પૂછતી હતી કે માં તાર જેવો ફોન લેવો, એટલે ફોન નું નામ કે એટલે એમ કરી ફોન નું નામ ને બધું જાણી લીધું કે આ જ છે. આ સે પછી લગાવી દે. ગ્રેટ સરપ્રાઈઝ. થેન્ક યુ સો મચ. એમને ઓલરેડી હવે હું લઈ જાઉં બસ પૂરું. આને જ લઈ જાવ ને હવે. આ છાપના નથી લઈ જાવ. છાપ કરે બન્યા રહો. know you're scared, you wanna hide away sometimes. I know you hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you hurt, I know you hurt. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. Oh, 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 oh.
ફાઇનલ સેટઅપ જુઓ, મસ્ત શૂટિંગ ચાલી રહ્યું છે. હેતસ્વી બા કરે છે. હેતસ્વી બાનું આણું પાથરવામાં આવેલ છે. જોયું? આવી જાવ તમે બધાય પણ. અમાર મેરેજ જ છે. કાંઈ હતું મોકલી જ દેવી જલ્દી. ગાઈસ ફાઇનલી અમે આવી ગયો છે તે રીનુ ના ઘરે નહીં પણ રીનુ હોમવર્ક કરી રહી છે ને આ ગંડી જો ગંડો કોડ્યો છે. કેવું લાગ્યું કવર? મને તો બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ પ્રિયાંશીને કે એને બહુ જ સુપર રેઝિન આર્ટમાં છે ને અમારા બંને ફોટો છે ને રખાવ્યો છે. હા પણ ફોટો થોડોક સ્મોલ સાઇઝમાં આવ્યો છે. ઇટ્સ ઓકે. બાકી ઇટ્સ ઓકે. મોટો તો નહીં ખોને તમે જો કેવા ગાડા ગાડી છોકરી. હેલો ગાઈઝીસ, બાય બાય. બાય બાય નથી કરવાનું, હજી વાર છે. અને જો રીનુ આપણે ભણેશ્રી મેડમ છે ને થોડુંક સ્ટડી કરી રહ્યા છે. આપણે એને ડિસ્ટર્બ કરીએ. ઓકે ડિસ્ટર્બ નથી રેના તું મને પેન આપી દે. પેન ના લખાય. કઈ વાંધો નહીં, મારી પાસે બીજી છે. આ છે મારી ગાડી બેન. અહીંથી લઈ જાઓ જાનવીને. ગાઈસીસ આવું થાય છે. તો હવે હજી અમે આ બધા જે પથારા કર્યા ને મૂકવાના બાકી છે ઘરે. હા તો એ બધું કામ ઘર કરી લઈ. ભેગા થાવ ઘર. વેદુ મને કામ કરાવશે. હે ને વેદુ? માં ચશ્મા લઈને કહીશ. હે ને તું મને કામ કરાવીશ ને? કામ કરાવી. હા તો એ મને કામ કરાવશે ને પછી અમે છે ને ફ્રી થઈ જાય પછી તમને મળીએ. ઓકે બન્યા રહો. કે મને નહીં હો. બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ હાર્વિસા our plan was successful finally. તે મને કીધું તું ને આ જ છે ખબર ને. જોયું ને ગાઈસ આનું પોપટ થઈ ગયું. પોપટ તારી સરપ્રાઈઝ તો સુંદર હતી પણ મને ઓલરેડી છે ને હાર્વિસા એડવાન્સમાં કહી પણ દીધેલું. મને તો એ જ ખબર હતી કે આ ફ્રેમ કરાવવાની છે. મને નથી ખબર કેવી છે. અરે મેં કીધું નતું, મને ખબર તો હતી. guys, મને છે ને મેં તમને કીધું હતું ને મને ઓલરેડી ખબર છે આ વાતની કે મને છે ને હાર્વિસા એડવાન્સમાં કહી દીધું હતું અને ફાઇનલી એ લઈને આવી. પણ આ થોડુંક કવરમાં ને એમાં ફેરફાર થયો. મને એમ કે ફ્રેમ છે બટ કવર આવ્યું. ઇટ્સ ઓકે. હવે તો KitKat ખાઈ શકાશે. હવે બીજી વાર KitKat ખાઈ શકાશે. ફિનિશ. એમ નહીં 7 તારીખ આ કેમ તે ડાગલી ડુગલી પહેર્યું 2-3 તારીખે વેચું. લોંગ હા હું ખબર મારી જન્નતે. 2-3 સ્ટારબક્સ વેરી સ્ટારબક્સ સ્ટારબક્સ 2-3 તારીખ વચ્ચે મંગળવાર આવે. This is my look. This is after look. આગી તો રે Before and not. અને આ મમ્મા આ ચુંદડી રેડી કરે છે. રવિવાર છે. ઉભા રહો. બન્યા રહો તમે ગાઈસ. પાંચ જણ હોય ને કયું? અમદાવાદ મોટું બધું આવડું મોટું આ ફૂલેલું હા. રાખવું. 5-6 છે. 5-6-7 તો વાંધો નહીં તો 2 મંગળવાર. વરસાદ છે ઘરની. ઓકે રોઝ 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 એકવાર પાછળ વહી જા. તો ઈ જ તો કહું છું પણ આ છોકરી સમજતી જ નથી. ક્યારે આપીશ ક્યારે આપીશ ઘર ભેગું બપોરે. થાવ. ઓકે આ તને દેવું જ નથી તમારે ધીમે ચોકલેટ. બોલે ધીમે બોલ માથું ફેરવમાં. તે ચાંદ રહી થઈ ગઈ. તો પ્રિયાંશીના મગજ આમ ગુસ્સે થઈ ગયો છે. એ છાનું હવે અરે છે ગાંડી. હે અરે છે ગાંડી. કોણ કોણ ગાંડી કોણ તું હું કે તું. તું આ ગાંડી છે ને. ગાંડી બહુ બોલે છે. બોલીશ. નથી આ છે એકચ્યુઅલીમાં અને અહીંયા ભણેશ્રીને હજી હોમવર્ક ફિનિશ નથી થયું ગાઈઝ. બોલ ના ના હજી બાકી છે બોલ. ઓકે ફાઇનલી ગાઈઝ આને આ છોકરીએ છે ને આ મને અને હાર્દિશાને મૂકીને હેરી પોટર ખાઈ લીધું એકલા એકલા. અને શું આવી ક્યાં બતાય એક આર્યું ને એક ચડી હેરી હેરી નીકળી હેરી કેમ ગઈ મારી વેદુ એ લઈ લીધી વેદુ ચાલે દે મને આમ જો અને એક ચાર્જિંગ માં ભરાયું જોયો ક્યાં ગયું? આર્યું. પણ હેરી પોટર ક્યાં આના સ્પેક્સ ક્યાં આના સ્પેક્સ ક્યાં અરે હેરી હેરી નો બાલ હે ઓકે 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 તું ક્યાંથી ગોતે? ગોતે આવી મને કે તું એમ નહીં અમારે ખાવું છે એમ નહીં અમને મૂકીને કેમ ખાધું તે શાંતિ તો રાખો. ક્યાંથી શાંતિ રાખી તું કે તો ક્યાંથી ગોતે આવી ક્યાંથી પડી તો કે જે મુખ્યત્વે નું હા, મંદિર હા, હે હા. એ ઢાબે નીચેનો જે હાર્વિસા, ખાવા જઈએ ને એડ્રેસ તો ઠીક છે પણ એને આપણને મૂકીને એકલા એકલા ખાઈ લીધું શું રીઝન છે એનું? તમ કોઈ હતા નહીં તો ખાઈ ગઈ મારું મન કેટલું એ ખાવાનું બે ખાઈ પણ એમાં હવે
ફોટા લેવા જાઉં છું એ મારી બેનપણીના ઘરે ગઈ હતી ત્યાંથી રસ્તામાં હા વાંધો નહીં હવે અમારો પણ વાર આવશે ત્યારે આ જોશે ડન બન્યા રહો તો ગાઈસ ફાઇનલી અમે જવાને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે થોડીક કન્ફ્યુઝનમાં છું કે છે ને કંઈક બ્રાન્ડનું નામ વિચારું છું કે મારા હેન્ડીક્રાફ્ટનું છે ને કંઈક યુનિક નેમ રાખીશ બટ કંઈ મળતું નથી આઈડિયાઝ શંકુ પરથી એવું લાગે કે લોગોમાં એડ કરી શકાય બટ જેવું પરથી કંઈ આઈડિયા જ નથી આવતું કે શું રાખું નામ તમે કંઈ હોય તો સજેસ્ટ કરો કોમેન્ટમાં અત્યારે જ તો મમ્મી કહે છે ત્યાંનો બેસે ચાલે હવે એટલું તો અને બસ જમીન જો ફ્રી થઈ ગયા છે હવે આઈ હોપ સો કે અત્યારે જ હું લગ્ન કરી દઉં એન્ડ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મારે જાનસીનું સરપ્રાઈઝ કેવું લાગ્યું તમે મને જરૂર કમેન્ટમાં કહેજો ઓકે થેન્ક યુ સો મચ લવ યુ